લોકસભાના ઉમેદવાર અંગે ધારાસભ્યો સીધા પ્રભારીને નામ આપશે। આજે મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં તમામને સૂચના અપાઈ છે। દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારના ઉમેદવારનું નામ આપવાનું રહેશે। આ ઉમેદવારને ટિકિટ શા માટે આપવી તેનું કારણ પણ જણાવવાનું રહેશે। 10 દિવસની અંદર ધારાસભ્યોએ બંધ કવરમાં ઓપિનિયન આપવાનો છે। લોકસભાની ચૂંટણી 2019 ની આવી રહી છે। આ ચૂંટણીનો વ્યૂહ કેવી રીતે ગયો? કારણ કે ભારતીય જનતા પાર્ટી જીતી શકતી નથી। હેક કરીને ઈવીએમ પણ ખોટકીને મત લઈ ગયા છે। 201 સીટ ઉપર નુકસાન કર્યું છે, તેની પણ ચર્ચાઓ કરવાના છીએ। ઈવીએમના કારણે ભારતીય જનતા પાર્ટી પોતાની લોકપ્રિયતા દેખાડી રહી છે, પરંતુ કોંગ્રેસે રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં જે ચૂંટણી લડાણી, છત્તીસગઢમાં અને જીત્યા છે, એ પ્રકારનો આખો એક પ્રયાસ ગોઠવીને લોકસભામાં કોઈ પણ કચાશ છોડવામાં ના આવે અને આ કોમી પરિબળો દેશમાંથી હટાવી દેશને બરબાદ કરનારા તત્વોને દેશમાંથી હાંકી કાઢવા માટેનો અમારો આ પ્રયાસ છે। એક ઉર્જાસભર વાતાવરણમાં આ બેઠક મળી અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી અહેમદભાઈ પટેલે સૌ કાર્યકરોને ભારે જુસ્સો અને પાનો ચડાવ્યો છે। આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય બને અને ભાજપને ભરી પીવા માટે કોંગ્રેસનો નાનામાં નાનો કાર્ય પણ કમર કરશે અને ગામડાથી માંડીને તાલુકા, જિલ્લા અને શહેરોમાં, વોર્ડમાં અને બધે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘનિષ્ઠ લોકસંપર્ક કેળવીને કોંગ્રેસનું જે કંઈ ઉત્તરદાયિત્વ છે એ નિભાવે। પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ આ બધાને જ ખૂબ એક્ટિવ કરવાનું થતું હોય છે। પાર્ટી એ દિશામાં કામગીરી આરંભી દીધી છે અને એક વ્યક્તિ અને એક હોદ્દેદાર, એક ધારાસભ્ય, જન ટુ જન, એક વ્યક્તિ સુધી સંપર્ક કરીને આ વખતે ભારતીય જનતા પક્ષે જે વચનો આપ્યા હતા એક પણ વચનનું પાલન કર્યું નથી અને ઉલટાનું એટલો મોટો ભ્રષ્ટાચાર કરે છે, વાત લઈને અમે જવાના છીએ અને 26માંથી 26 બેઠકો જીતીએ એના માટેની કોંગ્રેસ આગળ કાર્યવાહી કરી રહી છે। કહ્યું કે વર્તમાન ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં વિરોધ પક્ષ તરીકે ભૂમિકા અદા કરીને લોકોને કેટલો ન્યાય અપાઈ શકીએ એ અગત્યની બાબત છે। સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં જે કંઈ મોવડી મંડળ અને પાર્ટી કામગીરી જે તે વિસ્તારના ધારાસભ્યોને સોંપે અને પોતપોતાના વિસ્તારમાં ધારાસભ્યો સારી રીતે કામ કરે જ છે, એનાથી પણ વધારે વિશેષ આ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરે અને જે તે જિલ્લાની સીટ એ લોકસભામાં કોંગ્રેસ જીતે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે। जो सभी धारासभ्य है कांग्रेस पार्टी के, उनकी यहाँ पर मीटिंग हुई है और जो लोकसभा की चुटनी चंद दिनों पर है उसकी तैयारी का जायजा लिया गया। जिस प्रकार से उत्साह धारासभ्यों में दिख रहा है, हम 26 में से 26 सीटों पर फोकस भी करेंगे और अच्छी ताकत से ये सीटें जीतने की दिशा में हम सब लोग जा रहे हैं। धारासभ्यों ने अपना क्षेत्र छोड़कर और दूसरे क्षेत्र की भी जिम्मेदारी ली है और उसका भी रिपोर्ट यहाँ पर दिया है। हम बड़े जिस प्रकार से रिपोर्ट आया है उससे स्पष्ट है कि अच्छी तरीके से कांग्रेस चुनाव लड़ेगी और जीतेगी। आज विधानसभा कांग्रेस पक्ष की बैठक में संगठन प्रभारी सातवजी की उपस्थिति में तमाम लोगोए 2019 लोकसभा की चूंटणी जीतवानो संकल्प कर्यो छे ने पक्षे दरेक धारासभ्य ने पोतानी सीट सिवाय एक सीट दत्तक लेवा माटेनी जे सूचन कर्युं हतुं ए अनुसंधाने सौए एक वधारा सीटनी जवाबदारी लीधी छे कि जे सीट पर अमे चूंटाया छे त्या विधानसभानी चूंटणीनी बहुमती करता पण वधारे मतनी लीड कांग्रेसना उम्मीदवारने लोकसभामां मळे અને સાથે સાથે એક સીટ કે જ્યાં ભાજપનો ધારાસભ્ય છે એ સીટની પણ સંપૂર્ણ જવાબદારી ધારાસભ્યોએ આજે સ્વૈચ્છિક સ્વીકારી છે।